હમ કોઈ દી મેં ખાધું એ તમે ખાધું છે? અરે મને એ જ વિચાર થાય છે, આવા ગાંઠિયા ને ઓલા ઈડલી સંભાર બહારના ખમણ ને એવું તું ખાશો, કોઈ દી ઘરે ત્યાં ભાખરી બનાવીને ખાધી? નથી ભાવતી. નથી ભાવતી એટલે નહીં ખાવાની. એ જ બધું નડે છે શરીરમાં, સમજ્યા? તું કે મને આ પગ દુખે ને ઓલું છું ને હમણાં તો કાલે સવારે એમ કીધી કે મને એવું લાગે છે કે પથરી જેવું કાંઈ કહેશે. કેમ મેં કાંઈ ન કીધું? આ બધું તું આવું ખા ને એના હિસાબે જ આ બધા રોગ થાય. ગમે ત્યારે કાંઈક ખાવ ને સીધી ટોકવાની વાત. કોઈ દિવસ માંસ ખાતો હોય તો ટોકાય નહીં. આ તું પણ કાજુ બદામનો હલવો બનાવીને ખા ને, એમાં હું ક્યાં ના પડું છું? લ્યો, નથી ભાવતો. સારું માણાને ભાવતો નથી, બસ ખરાબ જ ભાવે છે. આ તમે ટોકો ને તો મને એમ લાગે છે મારી બે દેરાણી છે ને એ ટોકતી થઈ જાય કે ભાભી આવું ને આવું ખાય છે. એની કરતાં તો એ બે નહીં હારી, સવારે રોજ ભાખરી બનાવીને ખાઈ. લ્યો, હવે બે મારી દેરાણીને ભાવે છે ને એટલે ભાખરી બનાવીને ખાય છે, પણ મને ઘઉં ભાવતા જ નથી, એનું શું કરવું? તોય સારી કહેવાય. હું તો કહું તું આવું બધું ખા અને ભાખરી ન ખા ને કાંઈ કામ ન કર ને તોય તારી દેરાણી કાંઈ બોલે નહીં. અને એ કેવા હમથી રહેવી છે. તમારા બે દેર હારા જ છે ને, એમાં ક્યાં મોડા છે? જો એટલે જ મને એવો વિચાર આવે છે, સમજ્યા? આપણે જો અત્યારે બધા એ ખુશ મજામાં રહેવી છે, કોઈ દી કોઈ યારે મોટા બગાડ્યા નથી, કામ બાબતે કોઈ દિવસ ઝઘડો ન થાય. એટલે મને એવો વિચાર આવે છે કે આપણું હસતું ખેલતું આવું કુટુંબ છે ને, તો આપણે છે ને મિલકતના ભાગ પાડી દેવા જોઈએ ત્રણ. આ વળી વિચાર તમે ક્યાંથી લાવ્યા? અરે જો પછી આપણે કંઈક એકબીજા મોઢા બગાડે અને ઝઘડો થાય અને પછી જો આપણે જુદા થાવી, એની કરતાં મને એમ થાય છે કે દાંત કાઢતા કાઢતા જુદા થઈ જાવી ને તો વધારે સારું. તો એવો ને એવો હંપ રહે. કાંઈ વાંધો નહીં, તમે આ ઘરના મોભી કહેવાઓ અને બે ભાઈઓની જવાબદારી તમારી કહેવાય. અને આમ પણ હવે બે ઘરે બારે થઈ ગયા, બેવની વહુ આવી ગઈ છે, તો હવે ચિંતા નહીં, કાંઈ વાંધો નહીં. તમે ભાગ પાડી જ દો ને એટલે ચિંતા જ જાય. પણ 3 ભાગ પાડવા એટલે તો મને એમ લાગે વકીલને છે પાસે બોલાવી લેવાય અને એની પાસે ને કાગળિયા કરીને સાઈન કરાવી લેવાય. વકીલની જરૂર ન પડે. જ્યાં સમજણ ન હોય ને માણસમાં, ત્યાં જ વકીલની જરૂર પડે. સમજદાર માણસ હોય ને એને વકીલની જરૂર જ નથી. આ વકીલ કેમ બધા રૂપિયાવાળા છે? સમજદાર નથી માણસ એટલે વકીલ રૂપિયાવાળા છે. અને મને ખબર છે કે હું જે નિર્ણય કરીને એ મારા ભાઈ છે ને વધાવી જ લે. અને મેં મનોમની નિર્ણય કર્યો છે કે આપણે 3 ભાગ નથી પાડવા, 4 ભાગ પાડવા છે. 4 ભાગ? ચોથો ભાગ કોનો? અને 4 ભાગ કેવી રીતે પડે વળી? 3 ભાગ છે ને આપણે ત્રણેય ભાઈઓના 3 ભાગ. અને ચોથો ભાગ જે વર્ષોથી આપણી યારે કામ કરે છે ભારતીબા, આ ઘરમાં આમ છે તો એ કામવાળા તરીકે જ કામ કરે છે, પણ એણે આપણને માનો પ્રેમ આપ્યો છે. અને મને બધી યાદ છે હજી. ત્યારે તો હું જો કે સમજદાર હતો, પણ આ બે નાના હતા, અશોક ને દેવાંગ, અને એણે હજી માની જેમ એને રાખ્યા છે. અને આપણી ઘરે કોઈ દિવસ એને રાત દિવસ જોયું જ નથી. સ્કૂલે જાય આમ હગી માં કેમ રાખે એમ જ બધી એણે પરવરિશ કરી છે. એટલે મને એમ થાય છે કે આપણે જે આ 3 ભાગ પાડવી ને એની જગ્યાએ 4 ભાગ પાડી દેવી અને ચોથો ભાગ જે છે ને એ ભારતીબાને આપી દેવી. એટલે હું કાલે સવારે માનો એ ગૌઢા થયા અને મોટી ઉંમર થઈ ગઈ અને આપણે મોટી ઉંમર થઈ જાય અને આપણે ગૌઢા થવું, ત્યારે આપણા છોકરા તો કોને ખબર કેવા હોય, અને એને કોઈ નહીં રાખે ને તો થોડીક મિલકત એની પાસે છે ને તો બધા એને હાચવશે ને એને કંઈક ટેકો રહે. એટલે ચોથો ભાગ એને હું આપી દઉં એમ કહું છું. કે તમારો વિચાર તો સારો છે કે બા માટે તમે ચોથો ભાગ કાઢો, પણ તમને ખબર છે ને કે આ શક્ય નથી. બે ભાઈઓ શું વિચારશે? શક્ય ન હોય ને તો હું વાત જ ન કરું. મને મારા ભાઈ ઉપર પૂરો ભરોસો છે કે એ છે ને મારા નિર્ણયમાં કોઈ દિવસ દખલગીરી ન કરે. મારો નિર્ણય હોય ને તો એ વધાવી જ લે. એને ખબર જ છે ભાઈ, ભાઈ જે મોટા ભાઈ નિર્ણય કરે ને એ ઓકે જ હોય. એ વાત બરાબર છે કે બે ભાઈઓ તમારી વાતમાં સહમત થશે, પણ આ બે મારી દેરાણી આ બે વહુને કહી તો સમજાવી, એ તો વિરોધ કરવાના જ છે ને. અરે એ થોડી વિરોધ કરે. હવે મારા ભાઈ વિરોધ ન કરે તો એની પત્ની થોડી વિરોધ કરે. આલે મેં આ વાત કરી બાને ભાગ દેવાની તો તે વિરોધ કર્યો, તે વધાવી લીધી ને આ વાતને. પણ હું તો તમને સમજુ છું, તમારી વાતને સમજુ છું અને ઘરના પરિવારના બધા સભ્યોને સમજુ છું એટલા માટે, અને ઘરની મોટી પણ છું. પણ બે નાની વહુ છે તો એને કદાચ ખચકાટ થાય તો? અરે એને એના ધણી સમજાઈ દે. બાકી
થોડુંક બાકી હોય તો તું સમજાઈ દેજે. બાકી એવી કાંઈ વિરોધની વાત આવશે નહીં. મારા માન્ય પ્રમાણે કોઈ વિરોધ નહીં થાય અને એની આંતરડી હોતે ને ઠરશે. સમજ્યા? આપણે કંઈક એમ ફરજ તો બને ને આપણી હોતે ને કે એને બિચારે આપણે ત્યાં કામ કર્યું છે. નોકરાણી તો ઠીક કહેવાના કે કહેવાય પણ એ આપણા ઘરના મોભી જ કહેવાય એમ ગણો તો યાર એટલું એને માન દેવું જોઈએ. એટલે હું કહું છું આ નિર્ણય અમારો ફાઇનલ છે બસ. ઠીક છે. મોટા ભાઈ તમારી જ રાહ જોતો હતો. આ તમે કહ્યું હતું કે તમારે કંઈ ખાસ કામ છે એના માટે બહાર મને મળ. ક્યારનો આવીને ઊભો છું. ખાસો સમય થઈ ગયો. ક્યાં હતા? શું થયું છે? કઈ પ્રોબ્લેમ છે? અચ્છા, ઓફિસમાં કંઈક વાંધો આવ્યો લાગે છે. અરે ના ના એવું પણ નથી. વાત હું કેવું તને હવે મેં વાત સાંભળીને ત્યારથી જો. મને બહુ દુઃખ થાય છે. મોટા ભાઈ આ તમારું છે ને પહેલેથી જ આવું રહ્યું. ગમે ત્યારે કોઈની પણ વાત સાંભળીને આવો છો. કોઈ દુઃખમાં હોય કોઈ દર્દમાં હોય તો એ બધું જ દુઃખ તમે તમારા માથે લઈ લો છો. આવું નહીં કરવાનું. છોડી દેવાનું. વસ્તુને છોડતા શીખો. વાતોને પકડવાની નથી. છોડવાની જ વાત છે. આપણે અત્યારે બધા કેવા હળે મળે રેવી છે તો હવે આ મોટા ભાઈ છે એ અલગ થવાની વાત કરે છે. મોટા ભાઈ જો તમે મારાથી મોટા છો અને આપણા બંને કરતાં મોટા એ ભાઈ છે તો પછી એમણે કંઈક નિર્ણય લીધો હશે સમજી વિચારીને જ લીધો હશે ને. જો નોખું થવું મને નથી ગમતું પણ છતાંય હવે સમય પ્રમાણે ત્રણેય ભાઈઓની કમાણી અલગ અલગ છે. ત્રણેય ભાઈઓ અલગ અલગ માનસિકતા ધરાવીએ છીએ અને વળી પાછા ત્રણેયના લગ્ન થયા છે તો પછી મોટા ભાઈએ વિચાર કર્યો જેમાં કંઈ ખોટું નથી. સારું જ કહેવાય કે આપણે લોકો રાજી ખુશીથી ત્રણેય જણા નોખા થઈએ. આજે નહીં તો કાલે કદાચ જો બાયુમાં કંઈ વિખવાદ થયો એ લોકો વચ્ચે ઝઘડાઓ થયા અને તમારી કે મારી વચ્ચે મનભેદ થાય અને પછી નોખા થવું એના કરતાં તો સારું કહેવાય ને કે આપણે સમય પ્રમાણે સમજીને શાંતિથી ખુશીથી અને વળી એકબીજાને હસતા જોઈને આપણે નોખા પડીએ. હા એ વાત સાચી. હાલો એ તો હરખથી નોખા થાવું પણ આની પાછળ એક દુઃખની વાત છે જે મારથી સહન નથી થઈ. આની પાછળ દુઃખની વાત કેમ? એવી રીતે વળી કઈ દુઃખની વાત છે કે જે તમારાથી સહન ના થઈ? હા, દુઃખની વાત એ છે કે આપણે ત્રણ ભાઈ છીએ. ત્રણ ભાઈ છીએ તો કેટલા ભાગ પડવા જોઈએ? શેના? આપણે મિલકત છે એના. મિલકતના ત્રણ ભાઈ છીએ તો ઓબ્વિયસલી ત્રણ ભાગ જ પડે ને. કેમ? ચાર ભાગ પાડવાની વાત ને થાય છે. ચાર ભાગ? કેમ? ચોથો ભાગ કોનો? આપણા ઘરમાં આ નોકરાણી છે ને ભારતીબા વોટ નોનસેન્સ. હવે નોકરોને કઈ ભાગ થોડી આપવાના હોય. મોટા ભાઈ તો આ ખોટું જ કરી રહ્યા છે ને. આ નિર્ણય કોનો છે? મોટા ભાઈનો છે. બે ભાઈ ને ભાભીનો. જો આવું ક્યારેય કઈ થશે નહીં. હા, મને લાગતું હતું કે તમે આપણે નોખા થવાના છીએ એ વાતથી દુઃખી છો. મને થોડી વાતની ખબર હતી કે હકીકતમાં આવું બધું થવાનું છે. શું શું કરવું? વિરોધ કરવો પડશે ને આપણે. આવી રીતે નોકરોને જો ચાર ચાર ભાગ મતલબ કે એક ભાગમાંથી ચોથો ભાગ આપતા રહીશું તો આપણી પાછળ બચશે શું? વળી છે શું આપણી પાસે? તંબુરો. પછી તંબુરો વચ્ચે એ વગાડવાનો. હા, આમ પણ મને લાગે છે કે મોટા ભાઈ અને ભાભી કંઈક નક્કી કરીને બેઠા હશે. ભાભીને અમદાય તે પેલી નોકરાણી સાથે ભળે છે બહુ ને. જ્યારે હોય ત્યારે ડોસીમાને બહુ પંપાળતા હોય છે, સાચવતા હોય છે. એનો મતલબ શું? હે, મને લાગે છે કે એમની સાથે આ લોકોએ કંઈક કર્યું હશે. મતલબ કે પ્લાનિંગ. અત્યારમાં ડોસીમાનો ભાગ અપાવી કાલે આપણને નોખા કરી દે અને પછી એ જ ભાગ પોતે પચાવી પાડે તો? હા, આમાં તો એ બહુ કે આપણે એકવાર વિદેશની ટ્રીપે જવું છે. મને લાગે છે આ બે એકલાને છે ને વિદેશ ફરવા જવું હોય છે. હે? રાઈટ, બરાબર વાતને પકડી તમે. જો ભાઈ આપણે બંને આનો વિરોધ કરવાનો છે અને આમ પણ હા ગમે તે હોય કદાચ એમની આ ઈચ્છા હોય કે ના હોય પણ મારી ઈચ્છા નથી કે હું આપણા મા બાપને જે ભાગ પાડવાના હતા એમાંથી ચોથો ભાગ એમને આપ. પણ હું ક્યાં રાજી છું. બસ. અને તાર ભાભીના ખર્ચા ખબર છે ને તને? એ અને આ દામિની બહુ બિચારા એ તૂટી ગયા છે. ખબર જ છે મને. જો આપણે છે ને અત્યાર સુધી મહેનત કરીને ભેગું કર્યું અને આમ પણ બાપ દાદાની પાસેથી જે કંઈ પણ મળ્યું છે એમાં કંઈ બહુ વધારે નથી.
તો પછી આવી રીતે હું મારો ભાગ વેડફવા નથી માંગતો. હું વિરોધ કરીશ, હુંય તમે વિરોધ વિરોધ કરજો. હું વિરોધ કરી બસ અને ઓલી બે વિરોધ કરશે જ જોજે. ઠીક છે. હા હવે જ્યારે વાત સામે આવે ત્યારે વાત કરીશું એમને. કાંઈ વાંધો નહીં, પણ આ ખોટું કહેવાય ને બધું. હે જ કહેવાય ને, એ સમય થઈ ગયો છે, જવું નથી? ચાલો મૂકતો જાવ તમને ઓફિસ તરફ. હા ભાભી હવે બોલશો કે શું વાત હતી? આ તમે ઘરેથી મને અહીંયા લઈ આવ્યા, ઘરનું કામ એ બાકી છે બધું. કામ તો થયા જ કરવાનું છે, કાયમનું કામ તો રહેવાનું છે, પણ અત્યારે જે વાત ચાલે છે ને ઘરમાં એ વાત કરવી હતી તને. શેની વાત? આપણા જમીન અને આ બધી જે મિલકત છે ને એના ભાગલા પાડવાની વાત ચાલે છે. હા તો સારું કહેવાય ને, એમાં વાંધો શું છે? હા એ સારું કહેવાય કે ભાગલા પડવાની વાત ચાલે છે, પણ તને એ ખબર છે કે એમાં એક ભાગ એક્સ્ટ્રા પડવાનો છે. એક્સ્ટ્રા એટલે? હવે એક્સ્ટ્રા શેનો? 3 ભાઈઓ છે તો 3ની વચ્ચે ભાગ પડે ને, એમાં એક્સ્ટ્રાની વાત ક્યાં આવી? હું પણ એ જ કહેવા માંગુ છું કે 3 ભાઈઓ છે તો 3 ભાગ પડવા જોઈએ. પણ ના, મોટા ભાઈ કંઈક બીજું જ વિચારે છે. બીજું વિચારે છે એટલે એમને વધારે જોઈએ છે ભાગ? મોટા ભાઈને વધારે નથી જોઈતો, પણ મોટા ભાઈ એમ વિચારે છે કે આ ભારતીબા આટલા વર્ષોથી આપણા સાથે રહે છે, આપણા ઘરના બધા કામો કર્યા છે, અને શું કહેવાય કે એક મિનિટ. દેવાંગ અને આ ભાગ પાડવાની વાતમાં આ ભારતીબા ક્યાં વચ્ચે આવ્યા? વચ્ચે આવ્યા એટલે જ તો વાત કરું છું કે એ ચોથો ભાગ છે ને ભારતીબાનો પાડવા માટે વાત કરે છે. ભારતીબાનું શું કામ? હવે એમને શું લાગે વળગે? એ જ તો જોવાનું છે કે આપણા ઘરમાં એમને ભાગ શું આપવાનો. આટલા વર્ષો રાખ્યા, બધું એમને સાચવી લીધા, હવે એનો મતલબ એવો છે કે પ્રોપર્ટીમાં હિસ્સેદાર બી થઈ જાય. પણ મોટા ભાઈના મનમાં આવો વિચાર આવ્યો ક્યાંથી? મોટા ભાઈનું કહેવું એવું છે કે કાલે ઉઠીને ભારતીબાને કોઈ સાચવે ન સાચવે તો એમનો ભાગ પાડ્યો હોય તો એ એમની રીતે જીવી તો શકે. હવે એમને જીવવાની ક્યાં એટલી જરૂર છે, તો એ મોટા ભાગ હું સમજાવું મોટા ભાઈને. પણ ભારતીબા જીવે મરે એ આપણે થોડી વિચારવાનું છે. એ જ જોવાનું છે ને. મને તો લાગે છે કે મોટા ભાઈ શું સમજી બેઠા છે, મોટા છે એટલે બધા ડિસિઝન એ જ લેશે અને એ કહેશે એમ જ થશે. આવું કંઈ હોતું હોય? આપણે શું કામ આપણા ભાગમાંથી ભાગ આપવાનો ભારતીબાને? નો જ આપવાનો હોય ને. સાચી વાત છે તમારી. અરે ભારતીબાને કાંઈ લાગતું વળગતું જ નથી, આપણા ઘરના સભ્યય નથી. હા, વર્ષોથી આપણા ઘરમાં કામ કરે છે. મેં સાંભળ્યું છે કે જ્યારે મોટા ભાઈ ને દેવાંગ ને બધા નાના હતા ત્યારે આ ભારતીબાઈ એમને સાચવ્યા હતા. પણ એનો મતલબ એવો થોડી છે કે આપણે એમને હિસ્સો આપી દઈએ અને થોડા ઘણા પૈસા આપવાની વાત કરતા હોય તો સમજ્યા, પણ 4 ભાગ પાડવાની વાત કરે છે પ્રોપર્ટીમાંથી. આ તો સાવ ખોટી વાત કહેવાય. હું પણ એ જ કહેવા માંગુ છું કે 2-5 લાખ રૂપિયા આપી દીધા તો પતાવો વાત, પણ એની જગ્યાએ પ્રોપર્ટીમાં હિસ્સો આપવો એ કંઈ નાની વાત છે? અને આપણા ભાગમાંથી એક એક્સ્ટ્રા ભાગ પડે. બધી મિલકત આપણે ભેગી કરી છે, કંઈ ભારતીબા કમાવા નથી ગયા. એ તો ઘર સાચવતા હતા અને છોકરા સાચવી લીધા. એનો મતલબ એવું કંઈ કે એ ઘરના સદસ્ય થઈ જાય અને એમને એક હિસ્સો આપવાનો થઈ જાય? ના ના, બરાબર છે. આનો વિરોધ તો કરવો જ પડશે, કારણ કે અત્યારે આ વાતને જતી કરી દઈશું ને તો કાલે મોટા ભાઈ બીજી કંઈક વાત લઈને આવશે કે આપણા પાડોશી છે ને એ વર્ષોથી બાજુમાં જ રહી છે તો એને ભાગ આપવો પડે. આમ કરીને તો મને લાગે બધું ધર્માદામાં દઈ દેશે. સાચી વાત છે તારી, પણ હવે કરીએ શું તે નથી સમજાતું ને. એ જ તો વાત કરવા આવી છું કે હવે આગળ આપણે શું કરવાનું છે. વિરોધ કરવાનો, બીજું શું કરવાનું હોય? આ બધું છે ને મોટા ભાઈની દાદાગીરી કહેવાય. આ બધું કંઈ ચલાવી નથી લેવાનું આપણે. હા, પણ તને તો ખબર છે ને અત્યાર સુધી ઘરમાં મોટા ભાઈ જેમ કહેતા હોય એમ જ થાય છે, અને દેવાંગ અને અશોક બંને મોટા ભાઈની કોઈ વાત ટાળતા નથી. એટલે મને તો વિચાર આવે છે કે જો દેવાંગભાઈ અને અશોકે હા પાડી દીધી તો શું થશે? ના ના, એમ થોડી હા પાડી દે. આપણે સમજાવવાના, આપણે વાત કરવાની. આવું બધું તો મેં વિચાર્યું નહોતું. અને એમાંય ત્યાં ભારતીબા જુઓ ને કેટલા ચાલાક છે. ક્યારે આવું બધું વિચારી લીધો, પ્લાનિંગ કરી નાખ્યું, તે સમજાણું જ નહીં. આ મને લાગે છે કે મોટા ભાઈના મનમાં છે ને વાત એણે જ નાખી હશે. મને પણ એવું જ લાગે છે કે આ બધો પ્લાન છે ને એ માસ્ટર માઇન્ડનો જ છે. એમણે છે ને પહેલેથી જ વિચારી લીધું હતું કે આખા ઘરમાં કોઈ છે નહીં, આ લોકોને સાચવવાવાળું, સાચવીશ અને પછી ધીમેથી હિસ્સો માંગી લઈશ. એમને એવું છે કે આ ઘરમાં ધારો કે આપણા સાસુ નથી ને તો આપણા સાસુની જગ્યા લેવા બેઠા છે. ઘરની નોકરાણી છે, એને તો કાંઈ હકય ના લાગે આના પર. કદાચ કોઈ મામાની, કાકાની, કોકની લાગતી હોત ને તો એમ થાત કે ચાલો બેન દીકરી છે તો આપણે આપીએ એને, પણ આને તો કાંઈ આપવાનું ના હોય. અને હું તો કહું છું કે હવે ડોશી કેટલા વર્ષ જીવશે, એને આપવું શું કામ જોઈએ? સાચી વાત છે. આપી દેવું 2-5 લાખ આપવા હોય તો
પણ આપણે પ્રોપર્ટીમાં તો હિસ્સો નહીં જ આપવા દેવાનો. જો આમાં છે ને આપણે બંને જે કંઈ કરવું પડશે. હા, મને તો લાગે મોટા ભાભી પણ કંઈ બોલે એમ નથી ભાઈની સામે. એટલે જે પ્લાનિંગ કરવાનો છે ને એ તારે અને મારે કરવાનો છે. એમ પણ અત્યાર સુધી તો ક્યારે બોલ્યા નથી ને. કાંઈ નહીં, હું દેવાંગ સાથે વાત કરીશ ને તમે મોટા ભાઈ સાથે વાત કરજો. હા 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 આવું જ છું ભાઈ હું. હા એક મિનિટ મોટા ભાઈ, ક્યાંય જવાની જરૂર નથી. એટલે કેમ કે કામ છે તારે? હા, બહુ ખાસ કામ છે, એટલા માટે જ અમે આવ્યા છીએ. શું કામ છે? હા, શું નક્કી કર્યું પછી તમે? ભાગ પાડવાનું કંઈક? હા એ તો આપણે ભાઈઓ ભાગ તો પાડવા જોઈએ ને. ત્યારે જો આપણે બધે ખુશ થવી સુખી થવી ને એકબીજાને આમ મન મેળશે ત્યાં હું તો કહું ભાગ પાડી દેવાના, સમજ્યા? પછી એકબીજાને દુઃખ થાય અને પછી મન મેળા થાય અને પછી ભાગ પાડવા, એની કરતાં અત્યારે આપણે બધા એ આનંદમાં સહિત ભાગ પાડી લેવાય ને. પણ મેં તો કંઈક અલગ જ વાત સાંભળી છે. એ હું વાત સાંભળાઈ? કેટલા ભાગ પાડવાના છે આપણે? 4 ભાગ પાડવાના. શેના 4 ભાગ? હા ભાઈઓ 3 છીએ તો ચોથો ભાગ કોનો? હા અરે ભારતીબા છે જ ને, એ આપણે ભારતીબા. હા આપણા છે. અરે ભારતીબાઈ આપણા ભલે આપણા ઘરે કામ કરે છે, નોકરાણી છે આપણા, પણ ગમે એમ તો આપણે એને નાનાથી મોટા કર્યા, સમજ્યા? લે 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 તો ભગવાને આપણને નાનેથી મોટા કર્યા. હા, જીવન જ એણે આપ્યું છે, બરોબર? તો આપણે પગે લાગવી છે ને, ખાલી એને થેન્ક યુ કહી દેવાનું હોય આ ડોહીને. અરે પણ બહુ મોટા ભાઈ, નોકરની ઇજ્જત છે ને પગની પાની સુધી જ હોય. એને કઈ માથે ચડાવીને રાખવાની જરૂર નથી. અને આમે તે ઘરના કામ કર્યા છે તો સામે પૈસા લીધા જ છે ને. હા ક્યાં પગાર વગર કામ કર્યું છે એને એમણે? આમ જો પૈસાને એને મહત્વ આપ્યું જ નથી હો. આપણે તો નાનપણમાં આપણા મા બાપ ગુજરી ગયા હતા. અરે એણે જ આપણે નાનાથી મોટા કર્યા છે હો. અને મને યાદ છે, હું તો જ્યારે સમજણો થઈ ગયો તો મોટો હતો, તમે તો હાવ નાના હતા. તમને તો આમ જો હથાળીમાં રાખતા, હથાળીમાં હગી માં પ્રેમ ન આપે ને એટલો તમને એને પ્રેમ આપ્યો છે. તમે એની માટે આવી વાતો કરો છો? પણ છતાંય તે ભાઈ સગીમાં હોય ને તો સગીમાં એ દીકરાના સરખા ભાગ પાડી દે. સગીમાં ક્યારે ભાગ માગે નહીં, પણ આ તો સગીમાં કરતા વિશેષ છે. તમે માનો છો તો પછી ભાગ શું કામ લે છે? અને આ તમે પ્રેમ કરો છો તો આ પ્રેમના પૈસા હોય? હે હોય? અરે આમ જો હો પ્રેમના પૈસા ન હોય ને એને ભાગ, એણે નથી કીધું હો. ભારતીબાઈ એમ નથી કીધું કે મને ભાગ આપો. આ તો મને એમ થયું કે કાલ સવારે આપણે 3 માંથી કોઈ નહીં હોવી અને એ બિચારે જીવતા હશે તો એની પાસે થોડીક મૂડી હશે ને તો કામ લાગશે. એટલે હું આ વિચાર કરું છું, એના હારા હાટે માટે, એને ભલાઈ માટે કરું છું. મને લાગે છે કે મોટા ભાઈને બહુ ભરમાવ્યા છે આ લોકોએ, અને કાં તો પછી મોટા ભાઈ આપણી સામે સારા થવાનું નાટક કરે છે કે જેથી કરીને આજે બીજો ભાગ મળે એમને. હા, ડોસીમાને ફોસલાવીને પટાવીને પછી વિદેશ જવું છે ને. અરે તું કેવી વાત કરે છે? તો શું વાત કરું હું? તમે જેવી રીતના વાત કરો છો એવી રીતના જ હું વાત કરું છું ને મોટા ભાઈ. તું છે ને વધારે પડતું બોલે છે, સમજ્યા? અચ્છા, અને તમે વધારે પડતું બધું કરી રહ્યા છો એનું કઈ નહીં. હું વધારે પડતું નથી કરતો. આમ જો આપણે અત્યારે જે ખમતીધર થયા છે અને આપણી પાસે અત્યારે જે માલ મિલકત છે ને એ બધોય ભારતીબાના પ્રતાપે છે. જો એને આપણને હાચવાનો હોત અને આપણને આવી રીતે મોટા ન કર્યા હોત ને તો આપણે ક્યાંય ને ક્યાંય રખડતા હોત. 6:30 વાગે સવારે ઉઠીને અમે ઓફિસે જ આવી છીએ, ખબર છે? મહેનત કરીએ છીએ. હા. હા, બધું અમારું છે. 6:30 વાગે તમે ઉઠીને જાઓ છો, બરાબર, મહેનત કરો છો, બરાબર, પણ 6:30 વાગે ઉઠીને જાઓ છો ક્યારે? આવડા મોટા છે ત્યારે ને. તો આવડા મોટા કર્યા કોણે? જો અલા, પણ હવે તમે શું મોટા કર્યા માનો છો? હે, ક્યાર ના એકની એક વાત ઉપર ફરે છે. જુઓ, જેને મોટા કર્યા હોય ને એને મને કાંઈ ફરક નથી પડતો. મારી મિલકતમાંથી કે મારા ભાગમાંથી એક ફૂટી કોડી હું એમને દેવા નથી માંગતો. એમ નહીં, જેમાં ડોહી ઓક્સિજનનો બાટલો હોય ને આપણે નાના હતા ત્યારથી એ બાટલામાંથી ઓક્સિજન નો લેતા હોય એવી વાત કરે છે. આમ જો મા બાપ હોય ને, આપણા હગા મા બાપ, એ આપણને કાંઈ ઓક્સિજન ન આપતા હોય, આપણને કાંઈ શ્વાસ ન આપતા હોય, પણ આપણે શ્વાસ લેતા કરે એ, સમજ્યા? ભણાવે એ, બધું એ જ કરતા હોય. બસ આપણે આપણા મા બાપ જ છે, એમ જ માન ને. મા બાપ પણ સ્વાર્થી. ભાઈ, મા બાપ પણ કેવા સ્વાર્થી કે જે એવી વાત કરે છે તું, એને સ્વાર્થી કહેશો તું? તો શું કહેવાય? કડપણ પાળવા માટે થઈને તન દીકરાઓ પાળ્યા એમણે. હા, જેથી કરીને જ્યારે ભાગલા પડશે ત્યારે અડધો ભાગ મળશે. શું કામ ને કોઈ પગાર માંગે જ પછી? અને સગા દીકરા કરતા વિશેષ જ રાખે. હું સાચવી લઉં. બોલો, કોઈના છોકરા હોય તો લઈ આવો અને વધારે મિલકત લાવજો એટલે હું સાચવી લઈશ. અરે તમે કેવી વાત કરો છો? તમે નાના હતા કેવી વાત કરો છો તમે? આમ જો ધારે ને તો બીજા લગ્ન કરીએ કેમ હતા? મને ખબર છે, નાના હતા, રખડતા હતા, આપણી પાસે કઈ નહોતું, નહોતી મિલકત, નહોતું કાંઈ, પણ 3 દીકરા તો હતા ને આપણે. હે, હા, 3 ને એને સાચવ્યા એટલા માટે કે એને ખબર હતી કે દીકરાઓ ઘડપણ પાળશે. મા બાપનો પણ છે ને કોઈ સ્વાર્થ હોય. હવે સગા મા બાપ જો સ્વાર્થના સાથી હોય તો આ તો નોકરાણી છે.
સવાલ જ નથી ને બરોબર મારે નોકરાણીને કઈ આપવું નથી ને આપવાય નહીં દઉં, યાદ રાખજો. અને- ઘરમાંથી એક કાચનો ટુકડો જો જશે ને નોકરાણીના હાથમાં તો નોકરાણીને હા. મારી નાખી. અને અમારો હાસો ઓક્સિજન છે ને મિલકત છે બરોબર. હવે પછીનું જીવન અમારું એની ઉપર જ છે, એટલું યાદ રાખજો. હા મમ્મી બરાબર છે. તમારી તબિયત કેમ છે? હા બસ જો ચાલ્યા કરે. ઠીક છે ચલ, જય શ્રી કૃષ્ણ, પછી વાત કરું. હા ફાલ્ગુની, આ 9 વાગ્યાને ઉપર 36 મિનિટ થઈ ગઈ છે. એવું છે? મેં તો જોયું જ નહીં. મેં એ હમણાં હા ફોનમાં કે જોયું. 9:36 થઈ ગઈ. તને ખબર જ છે ને કે 8:30 મારે ચા પીવાનો સમય છે અને ઉપર કલાક થઈ ગઈ છે, છતાં પણ ચા ન બનાવી. ખબર છે ને મને કે તમારો ચાનો 8:30નો ટાઈમ છે, તો આજે મારાથી ચા નથી બનાવાય. તમે બનાવીને પી લો ને. કેમ ફાલ્ગુની આવે જવાબ આપે છે? તું રોજ તું જ મને ચા ને એવું આપે છે ને, તો વળી આજે કેમ આમ ઊંધો જવાબ આપે છે? રોજ આપું છું પણ આજથી નહીં મળે. આજથી તમારે તમારી ચા જાતે બનાવી લેવાની, કારણ કે હું કંઈ તમારી કામવાળી નથી, બરાબર? અને તમે મારા જેઠાણી છો, મારા સાસુ નહીં. સમજી ગયા? ક્યારે આવી રીતના જવાબ નથી આપ્યા. શું થયું છે ફાલ્ગુની તને? અને આવી રીતના કેમ બોલે છે? ક્યારે તું મને આવું તો કહેતી જ નથી. મને લાગે છે આ દીવાની ડાચ કોડિયાને બટકા ભરવા દોડે. મારા દેરે તને કંઈ કીધું હશે એટલા માટે તું મારી સામે આવું બોલે છે. ના ના, સાચું કહું ને, મારા દેરનો સ્વભાવ એવો જ છે, થોડો ગુસ્સો આવી જાય પછી એના મનમાં કાંઈ ન હોય. પણ મારો સ્વભાવ એવો નથી ને કે આમની દાજ આમ ઉતારું, એવું મારા મનમાં નથી. પણ એવું કાંઈ નથી, તકલીફ તમારાથી જ છે, તો પછી બીજાનો વાંક શું કામ કાઢો છો? ફાલ્ગુની, મેં તો શું કર્યું તને? ક્યારેય મેં તને રોકટોક નથી કરી. કાંઈ ખાવું હોય તોય નથી ના પાડી, ક્યાંક બહાર જવું હોય તોય નથી ના પાડી, કંઈક શોપિંગ કરવી હોય તોય નથી ના પાડી. તો તું આવી રીતના કેવી રીતે બોલી શકે? તમને ખબર જ હશે ને કે ઘરમાં અત્યારે શેની ચર્ચા ચાલી રહી છે? નહીં ખબર હોય તો હું તમને જણાવી દઉં. આ પ્રોપર્ટીના ભાગલા પડવાની વાત ચાલી રહી છે, એ તો તમને ખબર જ હશે. હા ફાલ્ગુની, અને એમાં ક્યાં ખોટું છે? આપણે હળીમળીને રહીએ છીએ ને અત્યારે જો ભાગ પડી જાય તો પછી ચિંતા જાય. આ સમય જતા છોકરા છયા થાય અને કંઈક માથાકૂટ થાય ઘરમાં એના કારણે, એની કરતાં પહેલેથી હસી ખુશીથી જુદા થઈ જઈએ તો સારું. હા, એ બધી વાત તો બરાબર છે, પણ ભાગ પડવાની વાતમાં એક એક્સ્ટ્રા ભાગ પાડવામાં આવી રહ્યો છે, તેનું શું? મને તો લાગે છે કે આ ભારતીબાના બાને તમારે એક્સ્ટ્રા ભાગ જોઈતો હશે. પછી કહેશો કે ભારતીબા અમારી સાથે રહેશે એટલે એક્સ્ટ્રા ભાગ પણ તમને મળી જાય. અરે ફાલ્ગુની, એ વાત જ નથી. અને એ બા બિચારા કેટલા વર્ષોથી આપણા ઘરમાં કામ કરે છે, એટલા માટે તારા જેઠના મનમાં એવું વિચાર આવ્યું. એમાં ક્યાં ખોટું છે? અને ઈ માજી બિચારાના જીવનમાં એકલા છે અને થોડોક ભાગ આપણે એને આપી દેશું તો આપણું કંઈ ખૂટી જવાનું હતું. ખૂટી જ જવાનું હોય ને. આ માલ મિલકત આપણે બધી ભેગી કરી છે તો કોઈ ધર્માદામાં આપવા માટે કે બધાને આપી દેવા માટે? કાલે ઉઠીને ભાઈ કહેશે કે આ બાજુવાળાને આપી દો, આમને આપી દો, ત્યાં અનાથ આશ્રમ ખોલ્યું છે ત્યાં દાન આપી આવીએ તો? અરે પણ અનાથ આશ્રમની વાત છે, બાજુની વાત, એ બધી ક્યાં આવી ફાલ્ગુની? વાત તો ફક્ત ને ફક્ત આ બાની છે ને, અને કેટલા વર્ષોથી આ ઘરમાં કામ કરે છે. મારા સાસુ ને સસરા હતા ને ત્યારના આ ઘરમાં છે. હવે થોડુંક આપણે પુણ્ય કરનું કામ કરી લઈએ તો એમાં કંઈ પાપ નથી લાગવાનું. તો હું એ જ કહેવા માંગુ છું કે આપણા ઘરના નોકરાણી છે અને આટલા વર્ષોથી કામ કર્યું છે, તો આટલા વર્ષોથી આપણા ઘરમાં આપણે એમને રાખ્યા પણ છે ને. એમને જે જરૂરત હોય એ બધી જ પૂરી પાડી છે, કઈ વસ્તુમાં ઓછું નથી આવવા દીધું. તો એમને છે ને નોકરાનીને નોકરાનીની જગ્યાએ રહેવા દેવાય, સાસુનો દરજ્જો નહીં અપાય. ફાલ્ગુની, મને ખબર નહોતી કે તમે લોકો આટલો વિરોધ કરશો. એમાં વિરોધ કરવા જેવું કાંઈ છે નહીં. બેન, તું મારી નાની બેન જેવી છો, તો ભાઈ તું થોડુંક તો સમજે ને. એવું હશે ને તો હું તારા જેઠને વાત કરીશ કે અમારા ભાગની થોડીક વસ્તુ એને આપી દે. જમીન મકાનમાં થોડોક ભાગ, તમારા લોકોના ભાગમાંથી કંઈ ભાગ નહીં પડાય બસ. હા, એવું થતું હોય ને તો અમને કંઈ પ્રોબ્લેમ નથી. તમારે જોઈએ તો બધો ભાગ એમને આપી દેશો ને તો એ અમને તકલીફ નથી, પણ ભાગ તો પહેલા 3 જ પડશે, પછી બીજી બધી વાત. પછી તમારા ભાગમાંથી તમારે જે કરવું હોય એ કરી શકો છો. પણ આ વાતનો પ્રસ્તાવ તારા જેઠ પાસે મૂકો ને હા પડે ને તો, નહીંતર ચોથો ભાગ પડશે તારા જેઠ સામે મારું કંઈ ન ચાલે. એ તો ચલાવતા આવડવું જોઈએ, તમને સમજાવતા આવડવું જોઈએ કે આ જે કરી રહ્યા છે ને એ ખોટું છે. અને મને તો લાગે છે કે આ વાત તમારા મનમાં જ ચાલતી હશે કે ભારતીબાનો પણ એક ભાગ પાડીએ
અને પછી બંને ભાગ આપણે લઈ લઈએ એટલે તમારી પાસે અમારા કરતાં ડબલ પ્રોપર્ટી થઈ જાય હે ને આવું જ કંઈક વિચારેલું છે ને? ફાલ્ગુની, ક્યારેય મેં ઘરમાં તમારી બંને બહુ વિશે ક્યારેય વિચાર્યું જ નથી કે મારી દેરાણીનું કંઈ ખરાબ થાય, પણ હંમેશા મારા બંને દેર અને મારી બંને દેરાણીનું સારું જ વિચાર્યું છે. તો પછી તું આવો કેમ વિચાર કરી શકે? એ તો મને સમજાય છે કે તમે કેટલું સારું વિચારો છો ને કેટલું ખરાબ. જો હવે હિસ્સાની જે વાત થઈ રહી છે એ તમે જોઈ લેજો અને કાલથી તમારું કામ તમે જાતે કરી લેજો. મારી પાસે ટાઈમ નથી તમારો કામ કરવાનો. સમજાણું કે હજુ એ નથી સમજાણું તમને? સમજાય છે મને. મોટા ભાઈની બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે. સમજાતું નથી કે કરવા શું માગે છે. આવી રીતે કોઈ નોકરાણીને ભાગ અપાતો હશે? કલાક ભાષણ કર્યું ને એમાંથી એક શબ્દ મગજમાં નથી ઉતર્યું. નથી જ ઉતરતો મને. મને તો એમ થાય છે કે મોટા ભાઈને આવું બધું કરવું છે શું કામ? અને આ બધું કરીને એને કોણ જાણે શું સાબિત કરવું છે? પણ એમને જે સાબિત કરવું હોય એમ, પણ તમે શું કામ ખોટા સાબિત થાવ છો? તો શું કરવું બીજું? વિરોધ તો કરવો જ પડે ને, નકર કાલે મોટા ભાઈ બધું ધરવી દેશે પેલી ડોસીને. હા તો વિરોધ કરવાનો છે, હું ના નથી પાડતી, પણ વિલન બનીને નહીં. અચ્છા, તો હીરો બનીને કેવી રીતે હું આમાં વિરોધ કર્યા વગર આપણી આ બાજીને સંભાળી શકું? કહીશ તું મને? તમારા કરતાં એક મોટા ભાઈ છે, અશોકભાઈ. અશોકભાઈથી તો ભૂંજો પાપડે ભાંગે એમ નથી. આ તો હું બોલું છું ને એટલા માટે બધું થાય છે. બાકી એ જ આવ્યા હતા મારી પાસે અને એમણે જ બધી કહાની કરી. એમણે જ મને કહ્યું કે હું કંઈ કહી શકું કે ના કહી શકું, પણ તું થોડોક વિરોધ કરજે. અરે પણ સમજતા નથી. 3 ભાઈઓ છો તમે, બરાબર છે? તો ત્રણેયને સરખે સરખા ભાગ મળવાના છે. પણ મોટા ભાઈ હવે એવું વિચારે છે કે આપણે 4 ભાગ પાડીએ. હા, તો તમને થોડુંક ઓછું મળશે, મોટા ભાઈને ઓછું મળશે ને એનાથી મોટા ભાઈને ઓછું જ મળશે કે નહીં? બરાબર? હા બરાબર. હે તો બધાને ઓછું ઓછું જ મળવાનું છે ને? તો વાંધો તો મોટા ભાઈને છે કે ને અશોકભાઈને છે ને વાંધો? તો પછી વિરોધ અશોકભાઈને કરવા દો ને. તમે છે ને મોટા ભાઈની નજરમાં એટલે કે નરેશભાઈની નજરમાં છે ને વિલન ના બનતા, હું એમ કહેવા માંગુ છું. વિલન બન્યા વગર આ કાકો છે ને બધું આપી દે છે, કઈ નહીં વધવા દે. આ મારો મોટો ભાઈ છે ને, મને લાગે છે કે લખનનો જ ખોટો છે. હા, મને નહોતી ખબર કે આવી રીતે મોટો ભાઈ અમારા બંને ભાઈઓના ભાગમાંથી તે પડાવશે. હા, બધું કાવતરું છે. આ ડોસીમાના નામે પોતે ચરી ખાવું છે. અને આમે તે ડોસીમાની સાથે સૌથી સારા સંબંધ ઘરમાં કોના છે? એ બંને જણાના જ છે ને. ઠીક, એટલે તમે વધારે બોલશો અને અશોકભાઈ કાંઈ નહીં બોલે એટલે મોટા ભાઈને શું લાગશે કે અશોકને એટલો બધો વાંધો નથી, આ તો દેવાંગના લીધે એટલું બધું બોલે છે. સમજો છો વાતને? હા, એ વાત ખરી તારી. અમે જ્યારે ગયા ત્યારે અશોકભાઈ બોલતા હતા એના કરતાં વધારે તો હું બોલતો હતો. તો ઓબ્વિયસલી મોટા ભાઈને એમ જ થવાનું છે ને કે દેવાંગને વધારે વાંધો છે. કાલે ઉઠીને અશોકભાઈને પોતાની સાથે લઈ લીધા તો એ બંને ભાઈઓ એક થઈ જશે ને આપણે અલગ. આપણને ઓછું મળશે અને એ બંને ભાઈઓ એક થઈ જશે તો એ લોકોને 3 ભાગ મળશે, કારણ કે ડોશી તો ઓલરેડી એમના પક્ષમાં જ છે. હા, એ વાત સાચી. મતલબ કે હું અત્યાર સુધી બધું ઊંધું કરતો હતો. હકીકતમાં મારે મોટા ભાઈના પક્ષમાં રહેવાની જરૂર છે કે જેથી કરીને ડોસીમાને મળતો ભાગ પણ મને મળે. એમના પક્ષમાં નથી રહેવાનું, એવું નાટક કરવાનું છે. નાટક ઇન ધ સેન્સ કે મોટા ભાઈ એટલે કે અશોકભાઈને એવું લાગવું જોઈએ કે તમે એમની સાથે છો, તમે વિરોધ કરી રહ્યા છો, પણ બધું બોલવા દેવાનું મોટા ભાઈને. એટલે આપણે છે ને બંને બાજુ સારા રહીએ, નરેશભાઈની નજરમાં તે ને અશોકભાઈની નજરમાં તે. હા, હવે મને ખ્યાલ આવ્યો કે તું શું કહેવા માંગે છે એકચ્યુઅલી. આ પેલી તે ઉપર છેલ્લી બધી વાતો કરીને એમાં મને કંઈ સમજાણું જ નહીં કે સારા રહેવાનું છે ને ખરાબ નથી રહેવાનું ને એમાં કંઈ. શાંતિથી સાંભળો ને, વાતને સમજો ને તો ખબર પડે કે હું શું કહેવા માંગુ છું. પહેલાં આ જ કહેતી હતી પણ સમજવું નહોતું ને, કારણ કે ગુસ્સો મગજ પર હતો. હા, વે અલગ હતો તારો અને મારો સાંભળવાનો વે અલગ હતો, એટલા માટે એવું થયું. વે એટલે અત્યારે આ કાનેથી સાંભળો ને ત્યારે આ કાનેથી સાંભળતા હતા. ના, હવે છોડ ને એ બધી વાતો, એવું કંઈ નહોતું. હવે મને છે ને માત્ર મારા ભાગમાં રસ છે, બાકી બીજી કોઈ ફાલતુની વાતોમાં રસ નથી. મને મારો ભાગ પૂરેપૂરો મળે એટલે હું છૂટો, પછી અશોકભાઈનું જે થવું હોય થાય, નરેશભાઈને જે કરવું હોય કરે, મને મારું થઈ જવું પડે બસ. હા તો ઠીક છે, એના માટે છે ને મોટા ભાઈને વાત કરવી પડશે. તમે છે ને મોટા ભાઈને પીનો મારજો, એને કહેજો કે એ વાત કરે. હું એમની સાથે જ છું આવું કહેજો, અને હું પણ છે ને ભાભીને વાત કરીશ. વાહ, ખરેખર મગજ છે હા તારામાં. મને લાગતું તું જિંદગી છે પણ નહીં, ખરેખર આ જિંદગી એવીમાં પણ છે બરાબરનું મગજ. આ મગજ ખબર ને લગ્ન કરતી વખતે ક્યાં વયું ગયું હતું ને. હા પણ આટલું સરસ મજાનું મગજ છે જે અત્યારે કામ તો લાગ્યું. છોડ ને બધી વાતો, શું કામ ટેન્શન લે છે?
હવે તે આટલો સરસ મજાનો આઈડિયા આપ્યો છે તો એનું પાલન કરીશું ને બંને સાથે મળીને. કરવું જ પડશે ને, દાંત ન વળે બસ એટલું ધ્યાન રાખવાનું. નહીં તો આ મોટા ભાઈ છે ને બધું પેલી ડોશીને આપી દેશે. હા, મને પણ એ જરાય નથી ગમતું. એ ડોશીને છે ને થોડી ઘણી મદદ કરે ને તો આપણને કોઈ વાંધો નથી, પણ આ ભાગ દેવાવાળી વાત છે ને એ ખોટી કહેવાય. અત્યાર સુધી ડબલ પગાર આપ્યો છે, કે પગાર આપવામાં કઈ બાકી નથી રાખ્યું. અને હવે તો ઘરમાં કામ ય નથી કરતી, બરાબર ઉંમર થઈ ગઈ છે એની. હા, ખોટે ખોટી મને લાગે આ ડોસી નાટક જ કરે છે. આ કંઈક ડોસીએ જ કંઈક ચશ્મા નથી પહેરાવ્યા ને ઊંધા મોટા ભાઈને. મને તો એવું જ લાગે છે કે આ ડોશીએ જ કર્યું છે બધું. પણ છોડો, તમે મોટા ભાઈને વાત કરો, હું ભાભીને વાત કરું છું. ઠીક છે, ચલ ચલો. જા, તું તારું કામ કર, હું મારું કામ કરું છું. વિચાર નહીં કરતી અહીં ઊભા ઊભા. ભાભી, હા બોલ. તમે કહેતા હતા ને કે મારે થોડું કામ છે, શું કામ હતું? હા, કામ એ હતું કે તને કહ્યું હતું કે હવે આગળ આપણે શું કરવાનું છે એના માટે કંઈ વિચાર્યું? ના, એટલે એવું કંઈ ખાસ વિચાર્યું નથી. મને થયું કે તમે વિચાર્યું હશે. હા, એટલે મેં થોડું ઘણું કંઈક વિચાર્યું છે એટલા માટે જ તને બોલાવી. શું વિચાર્યું છે? હું તને એમ કહેવા માંગુ છું કે હવેથી છે ને આપણે ભાભીનું કે મોટા ભાઈનું કોઈ કામ કરવાનું થતું નથી, બરાબર? જે પણ એ લોકોનું કામ છે ને એ લોકો જાતે કરશે, ત્યારે જ ખબર પડશે કે આ પ્રોપર્ટીમાં આવી રીતે ભાગ પાડવાનો શું ફરક આવે છે. પણ આપણે એમની સાથે આવું કરીશું તો એ કંઈ થોડી ભાગ આપવાનું બંધ કરી દેશે, એટલે કે નિર્ણય ફેરવી નાખશે. ફેરવશે જ ને. જો આપણે ભાભીને હેરાન કરશું ને તો ભાભી ભાઈને જઈને વાત કરશે અને પછી ભાઈને સમજાવશે કે આવું નહીં કરો, અને કદાચ ભાઈ માની જાય. વાહ ભાભી, તમે તો બહુ હોશિયાર છો. મેં તો ક્યારેય વિચાર્યું એ નહોતું કે તમે એટલું બધું વિચારી શકો. હા, પણ મને એમ હતું કે તું પણ કંઈક વિચારીને આવશે, પણ તે તો કંઈ વિચાર્યું જ નથી. વિચાર્યું છે પણ કહેવા જેવું નથી. શું કહે છે? હું શું કહું છું ખબર છે? આ બધું કરવું ને એના કરતાં તો તમે છે ને જઈને સીધું મોટા ભાભીને વાત કરી દો. જઈને છે ને એમને ખીજાઓ, બોલો ને બાંધશો ને તો જ ખબર પડશે. એ જઈને મોટા ભાઈને વાત કરશે, મોટા ભાઈને વાત કરશે એટલે મોટા ભાઈને દુઃખ થશે કે મારા એક નિર્ણયથી બધા લોકો દુઃખી થઈ રહ્યા છે, અને કદાચ આપણી વાત માની જાય. છો, મેં મારી રીતે તો છે ને ભાભીને કહી જ દીધું, જે સંભળાવવા જેવું હતું ને બધું જ સંભળાવી દીધું છે. પણ એ તો કહેતા હતા કે તમને તો ખબર છે ને કે તમારા ભાઈની આગળ મારું કંઈ ચાલે નહીં, આમ તેમ. એટલે હવે મને નથી લાગતું કે એમનાથી કંઈ થાય. જે પણ કરવાનું છે ને આપણે જ કરવાનું છે. સાવ ખોટા છે મોટા ભાભી. વિચાર કરો, હા મોટા ભાઈ એમનું ન માનતા હોય એમ? અરે દુનિયામાં કઈ એવી પત્ની હોય છે કે જેની વાત એનો પતિ ન માને? એ વાત તો સાચી, પણ હવે જબરજસ્તી તો થાય એમ નથી. જેટલું કહેવા જેવું હતું એટલું કહી દીધું, જે સંભળાવવા જેવું હતું એ સંભળાવી દીધું. હવે એ જ કરવા જેવું છે કે આપણે છે ને ભાભીને બને એટલું હેરાન કરીએ, એટલે હેરાન થઈને છેલ્લે કંટાળીને મોટા ભાઈને જાતે ડિસિઝન આપી દેશે કે આપણે ભાગ તો 3 જ પાડવાના રહેશે. સાચી વાત છે. અને એમ પણ અત્યારે છે ને આ લોકોને એવું લાગે છે કે આપણે લોકો ખાલી બોલીએ છીએ, આપણે આવું કાંઈ નહીં કરીએ. પણ આપણે મોટા ભાઈથી નોખા થવાની વાત કરી દઈએ તો કે અમારે તમારી સાથે નથી રહેવું. હા, મેં તો એ પણ વાત કરી. ભાભી મને એમ સમજાવતા હતા કે જોઈએ ને તો તમારામાંથી હિસ્સો નહીં આપશું, અમારામાંથી આપશું. તમે કીધું તો અમને કોઈ પ્રોબ્લેમ જ નથી. તમે 3 ભાગ પાડી દો પહેલાં, પછી તમારા હિસ્સામાં તમારે જે કરવું હોય, ધર્માદા કરવું હોય કે પેલા ભારતીબાને આપવા હોય કે અનાથ આશ્રમ ખોલવું હોય, અમારે કંઈ ફેર નથી પડવાનો. અમીને મારો ફાઇલ આપી હતી તમારા જેઠાણીએ કાંઈક. કઈ ફાઇલ? અરે એ અત્યારે નથી આવ્યા. મેં કીધું દામિનીને ખબર છે એમ કીધું. કંઈ ખબર છે એ ફાઇલની બાબતે? મને તો કાંઈ નથી ખબર. તમને ખબર છે ભાભી? અમને શું ખબર હોય તમે કઈ ફાઇલને શેની વાત કરો છો? અહીંયા તો આ ઘરમાં શું ચાલી રહ્યું છે ને તે જ અમને નથી સમજાતું. શું કરવાના? અમારા કરતાં તો પારકા વધારે વાલા લાગે છે ને, તો જઈને એમને જ પૂછવું ને, એમને ખબર હશે. કારણ કે હવે આ ઘરમાં શું થશે શું નહીં એ બીજા લોકો ડિસિઝન લેવા લાગ્યા છે ને. એટલે કઈ વાત કરો છો તમે? મોટા ભાઈને છે ને બધી વાત ક્લિયર કરવી પડે. આમ ગોળ ગોળ વાત ફેરવીએ ને તો એમને સમજમાં નહીં આવે. અમે છે ને આ ભારતીબાને હિસ્સો આપવાની વાત ચાલી રહી છે ને એના વિશે વાત કરીએ છીએ. હા, એ તો મને અશોકે અને દેવાંગે બે વાત કરી. અરે મને તો એમ હતું કે તમે એને સમજાવો તો તમે એને સમજાવી દીધા કે આવી રીતે આપણે છે ને એને થોડોક ભાગ આપવો પડે, કારણ કે એનું ઘટ પણ છે ને આપણે પાળવું પડે, એવી કે તમે એને સમજાવ્યા બીને? મોટા ભાઈ વાત એમ છે કે આ તમે જે 4 ભાગ પાડવાની વાત કરો છો ને એ વાત ખોટી છે. તમને એમના ઉપર દયા આવે છે તો થોડા ઘણા પૈસા આપી દો, 5 લાખ સુધી આપી દો, બસ અમને કાંઈ વાંધો નથી.
પણ આવી રીતે બધી પ્રોપર્ટીમાંથી હિસ્સો થોડી પાડવાનો હોય એનો. અને એમ પણ એ આપણા ઘરના કામવાળા હતા. કઈ સાસુમાં થોડી છે કે એમનો એક અલગ હિસ્સો પાડવાની વાત કરો છો. તો તમે મોટા થયા અને આ થયા ને 22 વર્ષના થયા ત્યારે તમે આ ઘરમાં પગ મૂક્યો ને એટલે તમને ખબર નથી કે એ બાએ કેટલું સમર્પણ આપ્યું છે આ ઘર માટે. કારણ કે તમને તો બધું બેઠું જ મળી ગયું છે ને, તમને કોઈ ભૂતકાળની તો ખબર જ નથી ને. એટલે સમર્પણનો એમને બદલો જોઈએ છે હવે? એમને એના હિસ્સામાં એમને પૈસા જોઈએ છે, મતલબ મકાન એમને- જોઈએ, પ્રોપર્ટી જોઈએ છે? આવું વિચારીને કર્યું તું એમણે કે હું આ લોકોનું ધ્યાન રાખું, મોટા કરું, પછી એ લોકો મને હિસ્સો આપશે? જો સાચું કહું ને તો એવો પ્લાનિંગ જ હશે. કારણ કે રહ્યા એકલા એટલે પહેલેથી આપણા ઘરમાં ધામો નાખી દીધો અને હવે પ્રોપર્ટીમાં હિસ્સો જોઈએ છે. અરે એવું ન વિચારાય, એના પ્રત્યે એવું વિચારવું ને એ એક પાપ જ છે. અને એને તો કોઈ જાતનું એને મને કઈ વાત જ નથી કરી કે તમે મને આમ આપવું. આ તો મને એમ થયું કે આપણે કંઈક આપણી ફરજ બને, કારણ કે એણે આપણી સેવા કરી છે, અત્યાર સુધી આપણી સેવા કરી છે, તો હવે આપણી કંઈક ફરજ બને ને કે એને કંઈક આપણે આપવું હોય એમ. તો પછી એક કામ કરો ને કે પહેલા 3 હિસ્સા પાડી દો, પછી એમાંથી તમારે જેટલી સેવા કરવી હોય ને તમારા હિસ્સામાંથી એ કર્યા કરજો. ભાભી શું કામ લગ કરો છો? મોટા ભાઈ અમે કોઈનું માને છે કે અત્યારે માનવાના? ચાલો આપણે તો કામ કરીએ, નોકર છીએ ને. જોઈ લે બાકી બરાબર ને? હે મસ્ત પ્લાન કરીને રાખ્યો આ ડોસીમાં. હે હું તો અહીં બધું સાફ કરું છું. મને તો લાગે છે કે એક દિવસ આખે આખું ઘર સાફ કરી જવાનો ઈરાદો છે બરાબરનો. હે હા હું સમજી નહીં હું કયો છો. સમજાવો અમને, સમજાવો. સમજાવું. અત્યારે આ ઉંમર રહી ને એ તમારી શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, આવા ભજન કીર્તન કરવાની છે, કોઈના જીવનમાં નડવાની નહીં. બટા હા સાંભળો, હું સવારથી આ બધું જે ઝાપટ ઝૂપટ કામ કરું ને તો મારા મોઢામાં રામનું જ નામ હોય. હા, રામનું નામ હોય ને સાથે સાથે પૈસાની લાલચ હોય, એટલા માટે તો આ ઘરમાં ટક્યા જ તમે. ના મેં કોઈ દી 1 રૂપિયાને હાથ નથી લગાડ્યો હો. અચ્છા, કોઈ દી નહીં. આ જો પરમ દિવસે છે ને મોટા ભાઈના કંઈક અહીંયા 50 રૂપિયા પડ્યા હતા હા. તો મેં એને લઈને દઈ દીધા. મારે રૂપિયા નથી જોતા બટા. શું હોંગકોંગ જવાનું સારે એની હે હોંગકોંગ બોલ્યા? જવાનું છે ને હુક્કા હું નથી પીતી હો. ભાઈ. હવે ભોળી બેનમાં હું કહું, મારો મગજ છે ને બહુ તપે છે. તો પછી પાણી નાખો ને તો હારો ઠંડો થઈ જાય બટા. હે ડોસી, મોટા નાટક કરવાના બંધ કર. કામ બધી સમજણ પડે જ તને. આ મોટા ભાઈ જે ચોથો ભાગ આપવાના છે તને ખબર નથી? હે ચોથો ભાગ હેનો આ મેં મિલકતનો. ખાવાનું મેં ક્યારેય ચોથો ભાગ માંગ્યો નથી. ઘરની મિલકતના 3 ભાગલા પડે છે, 3 ભાઈઓ સિવાય ચોથો ભાગ તમારા નામનો પાડવા માંગે મારા મોટા ભાઈ. જો મને છે ને આ તમારા ભાગ ને એમાં કાંઈ ખબર નથી પડતી ને મારે શું કામ મારે એમાં જીવ નાખવો પડે. એક મિનિટ. એના ભાગની વાત કરો છો ઈ કયો. આ મોટા ભાઈએ નક્કી કર્યું છે કે મિલકતના 4 ભાગલા પાડવા છે. અમને ગમતું નથી અને આમે તમારે તો જોતું નથી. મોટા ભાઈ તમને દેવા માંગે છે તો તમે એક કામ કરો, સામે ચાલીને મારા મોટા ભાઈને ના પાડી દો, એને કહી દો કે મને કોઈ મિલકત જોતી નથી ને ઉલટાનું તમારી પાસે જે છે ને બધું અમારું છે. હે અને એટલે હું સમજી મારી પાસે છે ઈ એનું છે એમ. હા, એવું કહી દો. પણ મારી પાસે કાંઈ છે જ નહીં. તો તમારે ક્યાં કઈ દેવાનું છે? હા પણ એમ હું કહું એ સારું લાગે. જો ડોસીને કહેવું નથી, ના કારણ કે હો, આનો જ તે વિચાર છે. તું હાવ ભોળો છો, આને હોતી પટવી રાખી, સમજ્યા? કે આવી રીતે વાત કરે ને તો હાવ ભોળી રીતે જવાબ દેવાનો. કા જો મારી વાત સાંભળો, હું અહીંયા આ છે ને મોટા ભાઈ છે ને એ નાના હતા ને તમે બેવ તો હાવ નાનકડા હતા ત્યારની અહીંયા છું અને મારા બાપ દાદાઓને એ બધાય મારા અહીંયા જ કામ કરતા હતા પણ છે ને કોઈ દી અમે એકેમાં જીવ નથી નાખ્યો. તમે કાં નાખો છો? ક્યાં નાખ્યો તો મને ના તો પાડી દો ને. જે 4 ભાગ પડવાના છે એમાં તમે ના નો પાડી શકો કે મારે કાઈ નથી જોતું બટા, નહીં તું રાખ, એમ નો કહી શકો? પણ સાંભળો તો ખરા ઈ મને એમ કાંઈ કે બા તમને મારે કાંઈક દેવું છે તો હું ના પાડું ને એમને એમ જઈને એમ કહું કે મારે કાંઈ નથી જોતું. તો શેનો ધનાણો પાકે છે આટલા દિવસથી ઘરમાં? હે હા. ભાઈ, હું કાંઈ સાંભળતી નથી હો કોઈનું. મારે તો મારા કામથી જ વાત, બીજી કાંઈ વાત નહીં. આને છે ને પ્રદીપભાઈ ને હોપી દેવી. હવે મને એક આઈડિયા આવે છે. ઈ આમ કોણ થાય છે? ના ના, પ્રદીપભાઈને જોડો ને. ભવાની સેવા ગ્રુપ, એ આપણે તમારી જેવા આમ માણસો દુખી હોય ને એને રાખે બહુ
સારી રીતે સાચવજે. તમારે કઈ કામ નહીં કરવાનું પણ એટલે કઈ મારે- ઉપાધિ જ નહીં. એલા સાંભળો તો ખરા પણ મને ક્યાં મેં કોઈ દી કીધું મારે કામથી વાંધો છે એ આજ વર્ષોથી અહીંયા શું આ જો હું આવ જુવા નથી ત્યારથી આ ઘડપણ સુધી હું અહીંયા છું મને કોઈ દી કાંઈ કામનો વાંધો નથી મેં કોઈ દી ફરિયાદ કરી ના ના ફરિયાદ કરી નહીં શકો હવે તમે. હવે અમે ફરિયાદ કરીએ છીએ કે તમે છે ને મહેરબાની કરીને આ ઘર છોડો, અમને છોડો અને જતા રહો અહીંયાથી. હા. મારા મોટા ભાઈને કહી દેજો કે તમારા ઘરમાં રહેવું નથી, તમારે કોઈ ભાગ જોતો નથી. સાંભળો હું બેરી નથી તમે તમારે હળવું હળવું બોલો અને તમે એમ કહો છો ને કે આ ઘરમાંથી વયા જાવ વહી જાય મારે શું કામ છે હાચી. વહી જાય પણ મોટા ભાઈ કહે ને તે દી જાય મોટો- કારણ કે મોટો ભાઈ જે છે એને પડાવીને રાખ્યો છે અને અમે બધા છીએ જે તમારી કોઈ વાત માનવાની નથી, તમને ખબર જ છે ને. હા ઓલાને જેવું છે ઓલા એક પોપટ હતો ને તે એને આપણે જમણો પગ પકડવીને એટલે રામ બોલે, એ ભાઈ- ડાબો પકડવીને એ તો કૃષ્ણ બોલે. તારે જે પછી બોલવું હોય છે ને. ને તમારી જેવો ગયો ઈ કે હે ભાઈ આ બે પગ પકડવી તો પોપટ શું બોલ્યો ખબર ઈ કે તો તારો બાપ હેઠો પડે. આ એની જેવું કર્યું. આ જે પગ સાંભળો પકડીએ, તમારે બીજા બેવને જે બોલવું હોય ને એ ધીરે બોલો મારે આટલો બધો અવાજ મેં કોઈ દી સહન નથી કર્યો તો- માથું પાકી જાય છે તો આ મારું. બધું એ છે ને અમારથી સહન નથી થતું એટલે કહું છું સમજી જાયજો નકર છે ને આનો આમ કરવી ત્યાં ભાંગી જાય એમ છે ને ભાંગી ભાઈને જાય. હું કહી દઈશ મોટા ભાઈને હું કહીશ કહેવાનું? કે આજ નાનો ભાઈ છે ને હાથ ભાંગવા આવ્યો તો એમ આનું કહીશ ઘણું અમને દાબ- ધમકી મારો? એમ જ કહીશ અમને? હે? ધમકી નથી ઘર મારતી અમારું, ખાવશો અમારું, રોજો અમારા ઘરમાં ને પાછા કહો છો કે મોટા બેન ફરિયાદ કરી. તમારું નહીં મોટા ભાઈનું ખાવ છું હો બેટા સમજો મોટા ભાઈનું મારી વાત અને સાંભળો. આ તમે તોડવાની વાત કરો ભાઈ પૂછે કે આ કેમ તૂટ્યો તો કે ઓલા નાના ભાઈ તોડ લાય. નાખ્યો આને તો જે અડ્યો છું અને હું શું કહું મિલકતની ના પાડજો ને અમારું નામ નથી દેવાનું. હવે સાંભળો એક તો મોટા ભાઈને મારે કહેવાનું કે મારે કાંઈ જોતું નથી અને એમાં તમારું નામ દેવાનું તો એ મને એમ જ કહે કે તમને આ બધી વાત કોણે કરી તો હું તો કહીશ કે આ વસલાભાઈ અને નાના ભાઈ નામ દઈ કરી દેજો અમારું, અમને કોઈ ફરક નથી પડતો. કહી દો તમે તાર નામ દઈ દેજો અને કહી જ દેજો કે અમે કઈ દેવા માંગતા જ નથી. હાલો ને ભાઈ. આને હવે જીવનમાંથી રસ ઉડી ગયો લાગે છે. પ્રદીપભાઈને જ સોંપવાનું છે આને. એ મોટા ભાઈ કહે ને એ જ કરે તમારું નહીં કરવું કાંઈ હાલો ભાઈ. કે ના મોટા ભાઈ ના ના અવાજ છે ભાઈ અવાજ છે મારાથી હાસ મોટા ભાઈ ભાભી અહીં તમને બેઠેલા જોયા ને એટલે મેં કીધું મારા મનમાં એક વાત છે ને એ કહી દઉં લે બાપ તમારા મનમાં વળી શું વાત છે અને આવી રીતના આમ સિરિયસ થઈને કેમ બોલો છો? શું થયું? તબિયત તો સારી છે ને? મને ક્યાં પાણા પડે અહીં તમારે આશરે શું એ મજાનું ખાવાનું પીવાનું બધું મળે છે પછી મને શું થાય પણ છે ને આ કેટલાય દીથી હું સાંભળું છું કંઈક આ મકાનના ભાગલા કરવાના છો તો હું એમ કહું છું મને છે ને આમાંથી કાંઈ નથી જોતું મને ખાલી તમારી સેવા કરવા દ્યો ને બીજું કાંઈ નથી જોતું મારે બાપ મારા હાહુ ને હાહરા જ્યારે હયાત હતા ને ત્યારના તમે આ ઘરની સેવા કરો છો. હવે તો અહીંયા દુનિયામાં પણ નથી રહ્યા તો પછી હવે ક્યાં સેવા કરવાની રહી? હે પણ મને એ કહો કે હું અહીં વર્ષોથી હું ને મારા બાપ દાદા ને બધાય અહીંયા કામ કરતા ને તમારે ત્યાં તમે અમને આશરો દીધો રોટલો દીધો પછી અમારે તમારા ભાગમાં કાંઈ અમને રસ હોય પણ એક મિનિટ તમને આ ભાગ પાડવાની વાત કરી કોણે? મેં તો તમને ક્યારે વાત જ નથી કરી. અને તે વાત કરી છે બીજી ના આ વાત મારા મગજમાં ન આવી. હા બા તો તમને આ ભાગ પાડવાની વાત કરી કોણે એ તો કયો. હું કહીશ ને તો એ લોકો મને મારી નાખશે મારી નાખશે શું બા. તમે વાત કરો છો? જે હોય ચોખ્ખી વાત કરો. આવી ડરી ડરીને વાત નહીં કરતા. તમારે કોની આ તમારું ઘર છે, અમે તમારા દીકરા સમાન છે, તોય તમે આવી રીતે રોતા રોતા વાત કરો છો. થયું હું મને સાચી વાત કરો. બે નાના ભાઈઓ આવ્યા હતા ઓલા દેવાંગભાઈ ને અશોકભાઈ હા બેવ મારી પાસે આવ્યા હતા અને મને આ હાથે ભાંગવી નાખવાની વાત કરી એણે મારી નાખવાની વાત કરી મને કે ખબરદાર પાતર નાલાયક. હા અરે હિંમત કેમ થઈ આવી? હું તો તમને ભાગ આપવાની મેં એને વાત કરી હતી પણ એ એટલા બધા હાવ હાવ નીચી કક્ષે આવી જાય એ તો મને ખબર નહોતી. મારા હગા ભાઈ છે કે દુશ્મન છે ખબર નથી પડતી. તમને એને બીજું હું આવી રીતે ધમકાવ્યા એને તમને? ઈ તો આ તો બધું સેલે માર્યું પણ પેલા કહે કે ડોઈ હવે છે ને તારા જવાના દાડા થયા છે અને ખબરદાર જો અમારા ભાગમાં તે ભાગ પડાવ્યો તો મેં કીધું બાપલિયા મને કાંઈ નથી જોતું બટકું રોટલો દિવસ એ બહુ થઈ ગયું તો મને કે ના ના મને ખબર છે કે તું છે ને અહીંયા બધું લેવા જ આવીશો. આને તો છે ને પોલીસ સ્ટેશનમાં જ દેવાની જરૂર છે.
હા મારા નાના ભાઈ છે એટલે હું નકર હું તમને લઈને ત્યારે પોલીસ સ્ટેશનમાં જત અને એની બેની વિરુદ્ધ કેસ નોંધાવત અને બેને જેલમાં પુરાવત. પણ હવે એમાં મારા નાના ભાઈ છે અને મારા જ બાપ દાદાની આબરૂ જાય એટલે હું મજબૂર છું. ના ના એવું કાંઈ ન કરતા એ બિચારા હજી નાદાન કહેવાય. આ તો છે ને એણે મને એમ કીધું કે તું અહીંથી વહી જ સાવ. મેં કીધું હું વહી જાઉં પણ મને મોટા ભાઈ કહે ને તો વહી જાઉં નહીં તો નહીં જાઉં. જવાનું તો એ બધાને છે સમજ્યા. અને આવા એ કપાતર આવા કામ કરે છે ને આવી રીતે તમારા ગૌઢામણાને જે એના મા સમાન છે અને તમે એને મોટા કર્યા છે. અરે ખાલી તમે છે ને એના જન્મ નથી આપ્યો બાકી તમે છે ને બધી રીતે આમ ગણો ને તો એ મારા એના હું મારા અને આ ઘરના બધાના તમે અમારા વડીલ જ છો. જે ગણો ને એ તમે છો અને છતાંય જો એ તમારી સામે આવી રીતે વાત કરતા હોય અને આવો લવારો કરતા હોય ને તમને મારવાની ને એવી ધમકી આપતી હોય તો હું તો કોઈ એ આવ કપાધર એની જેવો કોઈ નીચ કક્ષાનો કોઈ માણા ન હોય ભલે મારા ભાઈ રહ્યા. પણ તમારે દેવાંગભાઈ અને અશોકભાઈ હારે વાત તો કરવી પડશે ને આ બાબતમાં. તોડી રાખવું એને હવે મને મળે ને એટલે જોરે. અને એ કહે કે એ મોટા ભાઈને અમે ઓળખીએ છીએ એ તમારા નામનો ભાગ પડાવીને એ જ વાપરવાના છે. એ તમને 1 રૂપિયો નહીં દે એમ મને ભલે કહેતા. ગમે કે મને તમ તારે એનું મનમાં નથી. મને જેને મને ભલે ગાળ્યું દે દે મને ભલે 2 લાફા સડાઈ દે પણ તમને એને આવું કીધું છે ને એ તો હું નહીં સહન કરી શકું. જેનું આપણે પગ જોઈને પાણી પીવાનું હોય એના આપણી ઉપર કેટલા ઉપકાર છે. હવે એની રીતે એને જો આવી રીતે ધમકી મારતા હોય ને તો એ કોઈ દિવસ છે ને આ જે પાપ કરે છે સમજે એ ક્યારેય એને મૂકશે નહીં. કુદરત એને ક્યારેય નહીં મૂકે. એ વાત હાસી પણ એ છોકરાઓને કાંઈ ન કહેતા. બા તમે જરાય ચિંતા કરો માં. તમારે રોવાની જરૂર નથી. અમે આ બધી વાત કરી લેવું ઘરમાં. અરે મારી આગળ કઈ ન આવ્યું ને તો આયા ધમકાવા ગયા. અત્યારે જ જવું જોઈએ મારે. હક નહીં થાય મને. છો ને બહુ જીવ બળે છો. જીવ બળે છે નહીં, મને તો એમ થાય છે કે ઓલી ડોસી મળે ને તો એને અહીંયા ને અહીંયા પતાવી દઈએ. વાત થાય પૂરી. ગઈ રાતે છે ને સપનું આવ્યું સમજો. એ લાકડી લઈને ઊભી હતી અને આપણે છે ને ઓલા જૂના ઠેલા એના રહ્યા ને એ લઈને આપણે જાતા હોય એ બધાય. પછી આપણે આમ લાકડી કરે કાં કેમ થયું. અને તો જેને કાળ મુખી ઉપર જ દાંત ચડે છે. જોયું નહીં કેવી ફરી ગઈ તરત જ તે એણે કેવી શરૂઆત કરી દીધી કે ના ના હું કઈ વાત નહીં કરું, હું તો મારા મોટા દીકરાની સાથે જ રહીશ, મારો મોટો દીકરો કહેશે એમ જ કરીશ. કારણ કે એને ખબર છે કે મોટા ભાઈ ક્યારે એને છોડવાના નથી. અને મારા સપના પાછા હાસા પડે છે. એકવાર આપણે જમવા જવા નતું ને તો હું આઈટમ છે એ હાચી બટ પડી. પ્લીઝ હા તમે જેને નાલાયક તને શરમ ન આવી. તું ભલે ને નોકરાની સમજતો પણ હું છે ને એને માં સમજુ છું. એને મારી નાખવાની ધમકી તે આપી. તને જરીકે ન થયું કે આપી મેં ધમકી દો હે? અને આમ પણ એ નોકરાણીને ખરવી છે શું ઘરમાં આવીને જેને હાથ ઉપાડ્યો ને ઉપાડ્યો હાથ પછી કરે છે ને બીજી વાર હાથ નહીં ઉપાડતા મારા ઉપર. અને સમજાવી દેજો ભાઈ. હું છે હે હું છે એટલે તમને તો છે ને બેને મારા નાના ભાઈ કહેતા મને શરમ આવે છે. હાળો કેવા સંસ્કાર છે તમારામાં. તમને એમ ન થયું કે આપણે નાના મોટા કર્યા છે. અરે પોતે સરે પીનામાં હૂતી છે, આપણને હુકામાં હુરાવ્યા છે. અરે બટકું રોટલો આપણે મોઢામાં એને નાખ્યો છે અને એણે આપણને મોટા કર્યા છે. અને છતાંય તમે એને આટલી નીચી કક્ષાએ આવી ગયા કે એને મારી નાખવાની ધમકી આપી. જેણે તમને એટલા મોટા કર્યા, આવો ઉછેર કર્યો, ખાલી જન્મ જ નથી દીધો બાકી બધું માનું કર્તવ્ય એણે કર્યું. એને તમે મારી નાખવાની ધમકી આપી. આવો મોટા ભાઈ તરત જ પહોંચી ગઈ ડોસી આમની પાસે અને આમની પાસે જઈને એ બધી વાત કરી દીધી. ખબર જ છે કે બંને ભાઈઓ છે ને આની વાત માનશે પણ નહીં માન્ય તમારી વાત. નથી માનવું મને મારો ભાગ જોઈએ એટલે જોઈએ અને અત્યારે જ જોઈએ. હવે તો પૂરેપૂરો ભાગ જોઈ તમને કહી દઉં છું. પૂરેપૂરો ભાગ જોવે છે ને તમે? હા કાંઈ વાંધો નહીં. હું છે ને હવે અત્યાર લગી મેં તમારું છે ને બધું જાતું જ કર્યું છે. કોઈ દિવસ તમને ના પાડી જ નથી. તો હવે તમે બી ભાઈ પૂરેપૂરા ભાગની માંગણી કરો છો ને તો એ હું તમને આપી દઈ. પણ તમને જ્યારે સાચી વાતની ખબર પડશે ને ત્યારે તમે બે આહુડા પાડશો. હવે આંસુડા પાડે બીજા અમે નહીં. હા તમારે અમને કહેવાની જરૂર નથી. અને અમે તે કઈ સાચી વાત હે? હા મિલી ભગત કરીને રાખી છે ડોસીની સાથે. હવે આટલા બધા સારા તો થઈ આવ્યા છો ત્યાં તો હવે કઈ સાચી વાતની ખબર પાડવી જ તમારે અમને. અને એ બધી છે ને આ સ્ટોરી રહેવાય છે. ઓરિજિનલ છે ને એ બોલો. નાટક કરતા તો જન્મથી જ આવડે છે એમને. હા હવે પકડાઈ ગયા એટલે બધું આવું બોલ છે. અને વળી આમના કરતા ભાભી હે ભાભી તો એટલા આમ દેવીશ્રી થઈને આપણી સામે પ્રગટ થાય કે મારા બંને દિયર, મારા લાડકા, મારા દીકરા. ખબર છે કે આ લાડકા કરીને માથે આમ હાથ ફેરવીને જે બટર મળે જે લઈ લેવું છે બધું. એની સરે સાચી વાતની નથી ખબર સમજા. નહીતર ક્યારની બકી ગઈ હોય. હું અને બાસ જાણવી સેવી આ સાચી વાત હું સહી
તમે બેમાંથી કોઈને ખબર નથી અને તમે એમ કહેશો શું છે સાચી વાત તો તમને કન ફાયદો શું છે? પથ્થરની આગળ ગમે એટલે આપણે માથા પસાડવીને એને કાંઈ અસર ન થાય. તમે આવો બે પાણા છો પાણા. અરે પાણા કરતા વિશેષ છીએ. શું કામ ને પાણાની સામે માથા પછાડવા આવો છો સામે ચાલીને? હે? આજે મારા ઉપર હાથ ઉપાડ્યો ને એ ઉપાડ્યો હાથ, પછી ક્યારે હાથ ના ઉપાડવો જોઈએ. અને હવેથી હું ભૂલી જાઉં છું કે મારો પણ કોઈ મોટો ભાઈ છે. આપણે કટ બરોબર. બધા સંબંધ પૂરા અહીંયાથી. ખબર નહોતી કે એક ડોસી અને એ પણ પારકી માટે થઈને પોતાના સગા ભાઈઓને જાકારો આપી દેશો તમે. મને તો અત્યારે પારકો ગણ્યો ને તમે. હા ગણ્યા મેં તમને પારકા નહીં ક્યારે પોતાના ગણ્યા જ નથી. જાઓ. છે કાંઈ વાંધો નહીં. બસ છેલ્લે એની પાસે એક શબ્દ જ હોય, કાંઈ વાંધો નહીં. હાલ આપણે હવે ક્યારે જવું જ નથી ઘરે મારે. ઊભા થાવ. હાલો અમારો સામાન પેક કરાવવાનો છે અને અમને અમારો ભાગ આપી દો એટલે અમે નવરા ને તમે નવરા. વાત થાય પૂરી અહીંયા. હા, દેવાંગભાઈ, અશોકભાઈ, તમે તો સમજો. હા, આવી રીતના થોડું ઘરમાં હાલે. હાથ ઉપાડી લીધો આજે. હા મારા મોટા ભાઈએ બજાર વચ્ચે અમારા ઉપર હાથ ઉપાડી લીધો. મતલબ એ કહેવા શું માંગે છે? હે, એક ડોસી માટે થઈને સગા ભાઈઓ ઉપર હાથ ઉપાડવાનો? દેવાંગભાઈ, આ રીતના ડોસી કરીને અપમાન ન કરાય બાનું. તો શું કહીએ એને? કામ વાળી છે, કઈ મારી માં નથી સગી. શું થયું? કાઈ નહીં, ડોસીમા માટે થઈને અમારી સાથે ઝઘડો કર્યો અને બજાર વચ્ચે અમને બંને ભાઈઓને લાફા માર્યા. શું લાફો મારી દીધો? હા, લાફો માર્યો ને કહી દીધું કે તમારે રહેવું હોય તો જવું હોય તો જાવ, એમે કીધું એમને. પણ દેવાંગભાઈ, તમને તમારા ભાઈનો સ્વભાવ તો ખબર જ છે ને કે ગુસ્સામાં ગમે એ બોલી જાય. નહીં એટલે લાફો મારી દેવાનો. કાલે સવારે તો મને લાગે ચપ્પુ મારી દેશે તો એમ કહેશે લે હું તો ગુસ્સામાં હતો. નવીની આવી વાત ક્યાં આવી? બસ હવે બહુ થયું, બહુ સહન કરી લીધું. હવે છે ને સહન કરવાનું થતું નથી. આજે છે ને આ વાતનો ફેસલો લાવો. બરોબર જ છે. મને એકલે નહીં હો, મને લાફો માર્યો. હા એટલે જ તો કહું છું કે હવે છે ને પ્રોપર્ટીના હિસ્સા કરી દો અને અમને અમારો ભાગ આપો એટલે અમે છૂટા થઈએ. એટલે મારો વિચાર એવો છે. લેક્ચર નથી જોતું. હા એ રેવા દ્યો, ફેસલો આપો અમને. અમારે ફેસલો જોઈએ છે. આમ પણ આ ઘરમાં છે ને બે ભાઈઓને મોટા એટલા માટે જ કર્યા છે કે મન થાય ત્યારે મારી શકીએ, પોતાના મનની બળાશ કાઢી શકીએ અને બીજાને ભાગ આપી શકીએ. બહારનાને ધરાવવા છે, ઘરના થોડી સારા લાગે છે કોઈને અહીંયા. કાંઈ વાંધો નહીં. છે તો આ ભારતીબા માટે ઝઘડો છે ને એને જ બોલાવીએ. હજી ભારતીબા એની હાજરી જોઈ આયા મહત્વની છે. એની હાજરી. મહત્વની છે એની હાજરી. આ ઘરમાં કદાચ આપણે બે ભાઈમાંથી એકાદો ઓછો હશે ને તો ચાલશે, પણ એ ડોસી તો જોશે. એ ડોસી કહું છું કે બા માટે જો ઝઘડો થતો હોય ને તો બંને ભાઈઓ જેમ રાજી છે એમ રાજી રાખો હા, ને. એમ જ કરવાનું છે. ભારતીબા આજે પહોંચી રહેશે અહીંયા. આટલો ડખો થાય છે, હંભળાતો નહોતો? આમ તો કયો છો હું બેરી નથી, બેરી નથી. હવે ભાઈ બાદ એમ અમારે શું પણ કરવાનું? ભાઈઓ ભાઈઓને બતાવવા વાળું કોણ છે? તું. બસ અશોક વધારે પડતું નહીં બોલ હવે. કેમ? હા, તમને આવીને ફરિયાદ કરી એ વધારે પડતું નહોતું? તમે આવીને લાફો માર્યો એ વધારે પડતું નહોતું? તને સાચી વાતની ખબર નથી ને એટલે તું એટલું બોલે છે. કઈ સાચી વાત? સાચી વાત આવી એ જ ને. જોવો, આદિનું હું તમને કાંઈ નથી કીધું, પણ આજે હું બે દેરાણી અને મારા બે દેર હારે છું હો. તમે આવી રીતે ન કરી શકો. કાંઈ વાંધો નહીં, હું ન કરી શકું. હું એની માફી માંગુ છું, પણ મારી વાત હું જે વાત કરું છું ને એ તમે સાંભળી રહેજો. આ ભારતીબા છે ને, ભારતીબા એ મારા કે તમે આપણે કોઈને કઈ છે જ નહીં, તમને બધાને ખબર જ છે. ખબર જ છે ને, પણ ખબર જ આ છે નવી ને. વાત થોડી છે પણ કઈ. અને આમ જે જો બોલવું હોય તે બોલો. ઈ આ બધું આપણે મિલકતમાં જે રહેવી છે ને એ બધી એની જ હતી, સમજ્યા? અને એને કોઈ સંતાન નહોતું ને તો ઈ આપણને મને લઈ આવ્યા હતા અનાથ આશ્રમમાંથી. અને હું એની માટે છે ને એની માટે એનો દીકરો જ હતો. પછી એને એમ થયું કે હું જો આના આટલું બધું આને ચહેરા ઉપર હાસ્ય લાવી શકું છું તો બીજું સંતાન ન લઈ આવું. પછી આ અશોકને લાવ્યા એ અનાથ આશ્રમમાંથી અને પછી તને લાવ્યા. આ છે ને આપણી ઘરની નોકરાણી નથી. આ ખાલી મને જ વાતની ખબર છે. આને નથી ખબર, આને નથી ખબર, તમારા ફ્રેન્ડમાંથી કોઈને નથી ખબર, ખાલી મને જ ખબર છે, સમજા? બસ હવે ભારતીબા તમે ચૂપ નહીં બેહો. આ બધું તમારું છે અને તમે છે ને અમારા માલિક છો, પણ તમે અત્યાર લગી નોકરાણી તરીકે કામ કર્યું એ તમારી મહાનતા છે. તમારા આના ચરણોનું તું પાણી પીને જોઈને તોય ઓછું છે. એક મિનિટ એક મિનિટ એક મિનિટ. કાંઈ નથી જોતું ભાઈ, આ બધું તમારું છે. ભલે મારી ઈચ્છા હતી કે મારે તમને લાવીને પાળવા છે, હમ નોતેરા હતા એટલે, બાકી મને કાંઈ જોતું નથી. આ બધું તમારું છે ભાઈ. એક મિનિટ. હા, મને સમજાણું નહીં. ભાઈએ કીધું એ પ્રમાણે મતલબ કે આપણે ત્રણેય સગા ભાઈઓ નથી? આપણે કોઈ સગા ભાઈ નથી. હું અનાથ આશ્રમમાંથી આવ્યો હતો,
તમે એના સત્સંગમાંથી બે આવ્યા, સમજ્યા? તારા મા બાપને કોઈને ખબર નથી, તારા મા બાપને કોઈને ખબર નથી. આ તો મને એ લાવ્યા ને પછી જે મને મોટો કરવામાં એને જે આનંદ આવ્યો એને એમ થયું મેં માનવતાનું કામ કર્યું, તો એને એમ થયું કે હજી હું આવું માનવતાનું કામ ન કરી શકું, તો હજી બીજાના હોતે લાવ્યા. એવી રીતે આપણે ત્રણેયને આ અનાથાશ્રમમાંથી જ લાવ્યા છે, સમજ્યા? અને અહીંયા એની મિલકત છે છતાં એ નોકરાણી તરીકે હું કામ રહ્યા? કારણ કે એ આપણને એક જોવા માગતા હતા. એને એમ કે બસ હું એને સંસ્કાર આપું છું ને તો એ મને ઘરમાંથી ક્યારેય નહીં કાઢે, એટલે એ નોકરાણી બનીને આ ઘરમાં રહ્યા છે. એટલે જ હું એને માનો દરજ્જો આપતો હતો. અરે એ માં નહીં, આપણી માટે તો એ ભગવાન છે. પણ તમને આ વાત નહીં સમજાય. હાલો બા, આપણે નથી જોતું કાંઈ. તમે જે મા તરીકેની જે ભૂમિકા નિભાવી છે ને એ તમ તારે હું દીકરા તરીકે એને પૂરી કરી. આ વાત તમારે અમને પહેલા ન કરાય. શું ફરક પડે તમને? કઈ નહીં, શું ફરક પડે? તમે તો બે પાણા જ છો ને. તમે જ કીધું તું ને કે હું કામ આયા અમારી માથા પસડવા આવો છો અમારી આગળ. સાચી વાત છે મોટા ભાઈ તમારી. હકીકતમાં આમાં વાંક અમારા બંને ભાઈઓનો જ છે કે જેણે માણસને ક્યારેય સમજ્યા જ નહીં કોઈને. માત્ર ને માત્ર પૈસા, મિલકત અને અત્યાર સુધી તો આપણી વચ્ચે ક્યારેય કંઈ થયું નહોતું ને. ક્યારેય ઝઘડો નહોતો થયો, ક્યારેય કોઈ નાની સૂની બોલાચાલી નહોતી થઈ કોઈની વચ્ચે. પણ જ્યારે ભાગ પાડવાની વાત આવી, મિલકતની વહેંચણીની વાત આવી, ત્યારે જ આ બધું થયું. મોટા ભાઈ જુઓ, ભૂલ થઈ ગઈ અમારા લોકોની કે અમે એમને હંમેશા કામવાળા જ સમજીએ. જે વ્યક્તિએ એક મા તરીકેની ફરજ નિભાવી હોય અને દીકરાઓને આટલી મહેનત કરીને મોટા કર્યા હોય અને પોતાની ધન દોલત અથાગ શક્તિ એ બધું જ કોઈ એવા વ્યક્તિની પાછળ ખર્ચી નાખ્યું કે જે વ્યક્તિ ક્યારેય પોતાના નહોતા. એને ખબર નહોતી કે ભવિષ્યમાં શું થવાનું છે, છતાંય તે અમારી માટે થઈને આટલો વિચાર કર્યો. ખરેખર બાપ, આ ભૂલ થઈ ગઈ. અમે લોકો અમારી સાચી માને ઓળખી ના શક્યા બાપ. અમે હવે હું તો ખર્યું પાછું આજ ને કાલ તો વૈસાવાની છું. આ બધું તમે છે ને મળી હમસીને ને હંપીને રહેશો ને હસવશો એટલે મને એમ લાગશે કે મારું બધું તમે જ ધન દોલત છો. મારે આમાં કાંઈ હવે નથી. બાપ, મારી બે દેરાણી વતી હું માફી માંગુ છું. ક્યારે હવે એ ભૂલ નહીં કરીએ કે જેનાથી તમને દુઃખ થાય. બેટા તમે તો મારી દીકરીઓ છો, તમે દીકરીઓ કોઈ દી માવતર પાસે માફી ન માગે. બધું સારું જ છે, નાદાની જે થઈ ગયું ને એ ભૂલી જાવ. પાછા આપણે બધા મળી હંપીને રહી.